પ્રસ્તુત છે પ્રાસંગિક। આજનો વિષય છે પીએમ જનમન યોજનામાં ગુજરાત મોખરે। સંપાદન પરેશ મારુ, પઠન નેહલ ઠક્કર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં જુલાઈ 2025 માટે ટોચનું રાજ્ય બન્યું છે। પીએમ જનમન યોજનાના અમલીકરણ માટે દર મહિને સ્ટેટ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે, જેમાં જુલાઈ મહિનામાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે। ઉલ્લેખનીય છે કે ભારતના 18 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વસતા 75 પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ પીવીટીજી એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોનો સર્વાંગી સામાજિક આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર 2023ના રોજ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન મિશનનો પ્રારંભ કર્યો હતો। આ મિશનનો ઉદ્દેશ નિશ્ચિત સમય મર્યાદામાં ખાસ નબળા આદિજાતિ જૂથોને આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, પાણી, વીજળી, આજીવિકા અને કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને તેમનું સામાજિક ઉત્થાન કરવાનો છે। ગુજરાતમાં આવા 5 ખાસ નબળા આદિજાતિ જૂથો વસે છે, જેમાં કાથોડી, કોટવાડિયા, પઢાર, સિદ્દી અને કોલગા જૂથોનો સમાવેશ થાય છે। આવા જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે। પીએમ જનમન મિશન હેઠળ ખાસ નબળા આદિજાતિ જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં પીએમ જનમન હેઠળ પીવીટીજી સમુદાયો માટે 12,489 આવાસોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે। રોડ નેટવર્કની વાત કરીએ તો આ મિશન હેઠળ 17 રોડ રસ્તાઓની કનેક્ટિવિટી મંજૂર કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ 2,803 ઘરોમાં પાઇપલાઇન મારફતે પાણીની જરૂર હતી અને આ તમામ એટલે કે 100% ઘરોમાં પાઇપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે। આ સમુદાયોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે 22 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે। પીએમ જનમન મિશન હેઠળ પીવીટીજી સમુદાયોની મહિલાઓ માટે આગામી સમયમાં 67 આંગણવાડીઓ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે, જ્યારે શિક્ષણના હેતુથી 13 હોસ્ટેલોના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે। આ મિશન હેઠળ વીજળી નહોતી પહોંચતી એવા 5200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે। વન પેદાશો પર પ્રાથમિક પ્રક્રિયા અને તેમના મૂલ્યવર્ધનમાં પીવીટીજી સમુદાયના લોકોના સક્રિય જોડાણ દ્વારા તેમની આજીવિકા અને આવકમાં વધારો કરવાના ઉદ્દેશથી આ મિશન હેઠળ 21 વનધન વિકાસ કેન્દ્રો સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત કૌશલ્ય તાલીમ, પોષણ, આરોગ્ય સેવાઓ, પુખ્ત શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે પીવીટીજી સમુદાય માટે 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવાની મંજૂરી આ મિશન હેઠળ આપવામાં આવી છે। ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા પીએમ જનમન મિશન હેઠળ આઈઈસી કેમ્પેન હાથ ધરવામાં આવ્યું। આ કેમ્પેન દરમિયાન 920 પીએમ જનમન સેલ્ફી પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા। 473 સ્થળોએ વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા। 1,446 જેટલા હોર્ડિંગ્સ અને પોસ્ટરો લગાડવામાં આવ્યા અને 32,000થી વધુ પેમ્પલેટ્સ વહેંચવામાં આવ્યા। આ આઈઈસી કેમ્પેન હેઠળના કાર્યક્રમો દરમિયાન વિવિધ લાભાર્થી કેન્દ્રિત યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા, જેમાં 23,374 લાભાર્થીઓને આધાર કાર્ડ આપવામાં આવ્યા। 12,229 લાભાર્થીઓને પીએમ જનધન ખાતા ખોલવામાં આવ્યા। 466 લાભાર્થીઓને પીએમ માતૃવંદના યોજનાનો લાભ મળ્યો। 2,998 લાભાર્થીઓને કાસ્ટ સર્ટિફિકેટ, 14,827 લાભાર્થીઓને રાશન કાર્ડ, 1,051 લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ, 1 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા, તેમજ 4,048 લાભાર્થીઓને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો।